દૂધસાગર ડેરીને યુદ્ધની સ્થિતિમાં ગેસ કપાતની નહીં પડે અસર. દૂધસાગર ડેરીમાં દૈનિક 250 ટન પાવડર બનાવવાની ક્ષમતા. ડેરીની તમામ પ્રોડક્ટમાં 40,000 SCM ગેસ સ્ક્વેર ક્યુબિક મીટરની દૈનિક જરૂરિયાત. ડેરી સાબરમતી ગેસ અને ગેલ પાસેથી મેળવે છે ગેસ. ઈરાન, ઇઝરાયલ, અમેરિકા યુદ્ધના કારણે ગેસમાં હવે 15,000 SCM કપાત. ડેરીને હાલમાં 25,000 સ્ક્વેર ક્યુબિક મીટર અપાય છે ગેસ. ડેરીએ આ સ્થિતિમાં બોઇલર રન કરવા FO એટલે કે ફર્નિશ ઓઇલનો ઉપયોગ શરૂ કર્યો છે. FO ફર્નિશ ઓઇલથી પ્લાન્ટ બોઇલર થાય છે રન. આગામી સમયમાં યુદ્ધનું વધુ ખેંચાણ થાય તેવા સંજોગોમાં ડેરી બાયો ઇંધણથી રન તથા બોઇલરનું પણ શરૂ કર્યું ટેસ્ટિંગ. ડેરીને હાલના તબક્કે ઉત્પાદન ખર્ચ નહીં પડે કોઈ અસર. ગુજરાત રિપોર્ટર કશ્યપ રાવલ. દૂધસાગર ડેરીમાં બે સોર્સ દ્વારા અમને ગેસ મળે છે. અમારી જોડે ગેલનો ગેસ આવે છે, અમારી જોડે સાબરમતીનો ગેસ આવે છે. સાબરમતી જોડે અમારે રોજનું 40,000 SCM ગેસ મળે એ અંગેનું આ મહિનાનું DCQ છે, એગ્રીમેન્ટ થયેલો છે પ્રકારનો. અને ગેસ જોડેથી અમારે 3,000 થી 4,000 SCM ગેસ રોજનો આવે છે. હાલની આ જે યુદ્ધની પરિસ્થિતિ સર્જાઈ છે એની અંદર સાબરમતીએ જે 40,000 SCM ગેસ અમે વાપરતા હતા એમાં ઘટાડો કરવા માટે અમને જાણ કરેલી એમને, અને અત્યારે એ લોકો રોજનો 25,000 SCM ગેસ અમને આપે છે. જેના કારણે જે અમારા સ્ટીમ ઉત્પાદન કરતા બોઇલરો હતા એ બોઇલરો અમે ફર્નેસ ઓઇલ પર કન્વર્ટ કરી દીધા છે. એ બોઇલર અમે ફર્નેસ ઓઇલ પર ચલાવીએ છીએ, જેના કારણે અમારા ઓપરેશનમાં કોઈ પ્રોબ્લેમ આવે નહીં. આગામી પરિસ્થિતિ જો યુદ્ધ વધુ ખેંચાય છે અને હજુ પણ પુરવઠો ઘટે છે તેવા સમયે દૂધસાગર ડેરી પ્રોડક્શન માટે કેટલી તૈયાર છે? દૂધસાગર ડેરીને પ્રોસેસિંગ કરવા માટે, પાવડર બનાવવા માટે ઈંધણની જરૂર તો પડશે જ. અત્યારે ઈંધણના બે સોર્સ જે મેં આપણે કીધું કે ગેલનો સોર્સ છે, સાબરમતીનો સોર્સ છે અને એફઓનો સોર્સ છે. દેશની અંદર અત્યારે જે ગેસ એફઓ અવેલેબલ છે, નજીકના ભવિષ્યમાં એવું કંઈ દેખાતું નથી
પણ છતાં જો સદંતર ન આવે તો એ કિસ્સાની અંદર અમારે ત્યાં અમે એક સોલિડ ફ્યુલ બોઇલર પર નાખી રહ્યા છીએ, જેનું અત્યારે કમિશનિંગ ટ્રાયલ ચાલુ છે. અમારો પૂરો પ્રયત્ન છે કે આવતા 10 દિવસની અંદર સોલિડ ફ્યુલ બોઇલર પર ચાલુ કરી દઈએ, જેની અંદર હસ્કને વપરાતું હોવાથી ઓઇલ ના હોય અને ગેસ ના હોય એવા સંજોગોમાં પણ અમે અમારો પ્લાન્ટ સ્મૂથ ચલાવી શકીએ એવો અમારો પ્રયત્ન ચાલુ છે. આ બધા વચ્ચે પ્રોડક્શન કોસ્ટમાં કોઈ ફરક પડવાનો છે? અત્યારે ગેસનો જે ભાવ છે અથવા ફર્નેસ ઓઇલનો જે ભાવ છે અને એની જે કેલોરીફિક વેલ્યુ હોય છે એ જોતા લગભગ કોસ્ટમાં બહુ મોટો ફરક પડતો હોતો નથી. સોલિડ ફ્યુલ બોઇલરમાં કોસ્ટ અમારી ઘટશે એ માટે અમે નવું પ્લાન્ટ છે એનો પ્રયત્ન ચાલુ છે. સોલિડ ફ્યુલ બોઇલર જે ચાલુ થઈ જશે એમાં કોસ્ટમાં ઘટાડો થવાનો.